તો સુરતમાં અંબાજી મંદિર નજીક રાહદારીને લાડુ ખવડાવી 26મી જાન્યુઆરીની અનોખી જ ઉજવણી કરવામાં આવી હતી। દેશભક્તિના રંગે રંગાઈ જાહેર માર્ગ જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા લિખિત ભારતનું નવું બંધારણ અમલમાં આવ્યું અને આપણને મુક્તિ મળી અને મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા હતા। ત્યારથી જ 26મી જાન્યુઆરીને દેશભરમાં દર વર્ષે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરના અંબાજી મંદિર નજીક રહેતા દિનેશ ભાટી કે જે ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનના ફેન છે અને છેલ્લા 15 વર્ષથી 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની અનોખી જ ઉજવણી કરતા આવે છે। ત્યારે આ 26મી જાન્યુઆરી પર્વને લઈને જાહેર રસ્તા ઉપર લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે તેવા હેતુસર ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ રાહદારી અને સ્થાનિકોને લાડુ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને રાષ્ટ્રગાન ગાઈને જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। 26મી જાન્યુઆરીની ઉજવણી તમે કરી રહ્યા છો દર વર્ષે અલગ અલગ, આ વર્ષે કઈ રીતની ઉજવણી કરી? હું આજથી કરીબન 15-20 વર્ષ થઈ ગયા છે। પહેલાં હું શરૂઆતમાં ઉજવણી મારે દુકાનમાં કરતો હતો, જેના અંદર રિત્વિજ મહેતા અને શશાંકભાઈ ને મહેન્દ્રભાઈ સોની આપણા ગ્રાહક સુરક્ષાના બધા દોસ્તદાર મળે ને કીધું કે આ વસ્તુ નીચે કરવી જોઈએ, એને લીધે લોકોમાં જાગૃતતા આવે। એ પછી મેં શરૂઆત કરી નીચે, તો આજ કમસે કમ 10 વર્ષ તો થઈ ગયા મને નીચે એ ચાલુ કરીને। આજે કઈ રીતની ઉજવણી કરી અને શું કહેશો? આજે હું દેશની એકતા માટે એ કહું કે જે અત્યારે હું જે વસ્તુ કરું છું આ બધા જ ગલી મોહલ્લા અને શેરીવાળાને કરવી જોઈએ। એનું કારણ એ છે કે અત્યારે દેશભક્તિની ભાવના બધા નાના છોકરાઓમાં ન થાય, કારણ કે અત્યારે સ્કૂલોમાં એ વસ્તુ થતી નથી। એટલે હું આ બધા ગલી મોહલ્લાને ભેગા થઈને કહું કે આ જગ્યા ઉપર આવે ને ભેગા થાય ને જનગણમનના રાષ્ટ્રીય ગાયન ગાવે ને દેશભક્તિના સોંગ કરે ને બધું આ વસ્તુ બધામાં એકતા અને આ પ્રયાસ છે। તમે ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છો, લોકોને શું મેસેજ આપજો ખાસ કરીને આજના પર્વને લઈને? આજના પર્વને લઈને હું એમ મેસેજ આપું કે બધા એક થાય ને હલે મલને રહે ને બધી એકતાનો પરિચય આપે, આ વસ્તુ હું કહેવા માંગુ છું। હું શશાંક સિંગવાલા, હું દિનેશ ભાટીનો મિત્ર અને મહેન્દ્રભાઈ સોનીનો મિત્ર। હવે અમે અંબાજી રોડ એટલા માટે પસંદ કર્યું કે અહીંયા આગળ અલગ અલગ રાજ્યોના લોકો રહે છે, એટલે અહીંયા આગળ અમારે મેઇન કરવાનો હેતુ એ કે દરેક રાજ્યના લોકો એક સાથે મળે અને ઉત્સાહ ઉમંગથી કાર્યક્રમ આગળ વધે અને દેશ દાજની લોકોને લાગણીઓ વધે અને લોકોનો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જાગૃતિ વધારે આવે ને તેથી આપણો દેશ આગળ વધે અને સમય આવીએ લોકોને ખબર પડે કે આ કયા દિવસો છે ને શું છે ને આનો ઇતિહાસ શું હતો, તેને માટે અમે આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ। જાહેર રસ્તા ઉપર તમે કરી રહ્યા છો કઈ? હા, 26મી જાન્યુઆરી સિવાય કેવા પ્રકારની જાગૃતિ માટે? અમે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, ગાંધી જયંતિ, ઇવન હવે રામ મંદિરનો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો છે, એટલે અમે આવતા વર્ષથી રામનવમી 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ નિમિત્તે પણ ઉત્સાહ ઉમંગથી કાર્યક્રમ કરવાનો વિચારી રહ્યા છીએ।